રાધે કૃષ્ણ ફ્રેન્ડ્સ, જે મહારાજ રસોયા હોય છે એ સેવ ટમેટાનું શાક બનાવે છે એ રીતનું આપણે આજે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો આ રીતે આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને સરસ એવું આપણે વઘાર પણ કરી દીધો છે. અને ફૂલ વિડીયો જલ્દી અપલોડ થવાનો છે. શોર્ટ વિડીયો છે એટલે તમને પૂરી ડિટેલ્સ નહીં મળે અને ફૂલ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા જળશે અને કઈ રીતે હું કેટલા વાર હું ચડાવું છું એ બધું તમને ફૂલ વિડીયોમાં જોવા જળશે. અત્યારે તો શોર્ટ વિડીયો છે એટલે પૂરી ડિટેલ્સ આમાં નથી અને જલ્દીથી હું ફૂલ વિડીયો અપલોડ કરવાનું છું. સેવ ટમેટાનું શાક અને પરોઠાની રેસીપી છે. તો આ રીતે આપણે મસ્ત એવું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને અલગ જ રીતનું શાક છે. તમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો આટલી સરસ રેસીપી તમને પણ જોવા અને જાણવા પણ જળશે કઈ રીતે બને છે એ બધું તમને ફૂલ વિડીયોમાં જોવા જળશે. આપણું સેવ ટમેટાનું શાક સરસ એવું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે. તો આપણે હવે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દેવાનું છે અને ચટાકેદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે. કેવી બની છે રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.